નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું એજ્યુ સફર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આપણે અલગ અલગ મુદ્દાઓનો આ એજ્યુ સફરમાં વિડિયો લેક્ચર દ્વારા આપણે ભણીએ છીએ અને એમાં આજે આપણે નફો ખોટનો એક લેક્ચર ભણવાના છીએ। તો આજનો આપણા લેક્ચરનું નામ છે નફો ખોટ અને ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે પ્રોફિટ એન્ડ લોસ। તો આપણા સ્ક્રીન ઉપર એક પહેલી રકમ છે જેમાં એક દાખલાની એક રકમ મેં અહીંયા લખી છે કે એક ડ્રેસની કિંમત ₹1200 છે, વેપારી ગ્રાહકને 15% વળતર આપે છે, તો ગ્રાહકને આ ડ્રેસ કેટલા રૂપિયામાં પડે? તો આમાં આપણને શું શોધવાનું છે, પહેલા એ આપણને મગજમાં સ્ટ્રાઇક થવી જોઈએ, ક્લિક થવું જોઈએ કે આપણને આમાં એક વળતર પણ આપે છે અને એ કેટલા રૂપિયામાં પડે અથવા કેટલા રૂપિયા ચૂકવવા પડે। તો અહીંયા આપણે એની વેચાણ કિંમત શોધવાની છે કે આ ડ્રેસ કેટલા રૂપિયામાં વેચાય છે। તો આપણે અહીંયા પહેલા લિસ્ટ બનાવી દઈએ કે એક ડ્રેસની કિંમત ₹1200 છે, તો એની મૂળ કિંમત કેટલી છે? મૂકી બરાબર ₹1200। પછી ગ્રાહકને, વેપારી ગ્રાહકને 15% વળતર આપે છે, તો એ પણ આપણે અહીંયા લખી લઈએ કે ગ્રાહકને મળતું વળતર બરાબર 15%। તો હવે આપણે પ્રશ્ન એવો પૂછ્યો છે કે ગ્રાહકને આ ડ્રેસ કેટલામાં પડે, તો આપણે પહેલા વળતર ફાઇન્ડ આઉટ કરી લઈએ કે વળતર આપણે અહીંયા શોધવાનું છે કે ₹1200 15%। તો હવે આપણે મેં આગલા લેક્ચરમાં તમને શીખવાડ્યું હતું એ જ પ્રમાણે કે જે ₹1200 છે એને અહીંયા લખવાના અને એના ટકાવારી જો આપણે ફાઇન્ડ કર્યું હોય તો 15% શોધવાના છે, તો એને અંશમાં લખવાના અને છેદમાં 100 મૂકીને છેદ ઉડાડી દેવાના, તો આપણને વળતર મળી જાય। તો હવે આપણે છેદ ઉડાડશું તો આ 0 આ 0 આ 0 અને આ 0 આ ઉપર નીચે છેદ અંશ છેદના છેદ ઉડી ગયા। તો હવે 12 × 15 આપણે કરશું તો આપણને જવાબ મળશે 180। તો આપણને વળતર ગ્રાહકે કેટલું આપ્યું? તો કે ₹180 વળતર ગ્રાહકને આપ્યું છે વેપારીએ। તો હવે આપણને પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે આ ગ્રાહકને ડ્રેસ કેટલા રૂપિયામાં પડશે, તો ગ્રાહકનો આપણે ડ્રેસ એટલે કે ચૂકવવાની રકમ આપણે શોધવાની છે। તો ગ્રાહકને ચૂકવવાની રકમ બરાબર ગ્રાહકને ચૂકવવાની રકમ બરાબર ₹1200 તો એની મૂળ કિંમત હતી માઇનસ ₹180 વળતર આપવામાં આવ્યું, તેથી 1200 - 180 જો તમે કરો તો ₹1020 એને ચૂકવવા પડે। આ થઈ ગયો આપણો જવાબ। જો આપણે જે દાખલો જે પૂછાય છે એક્ઝામમાં એની રકમ બહુ મોટી લાગે, પણ એનો જવાબ આપણે થોડું વિચારીને એક સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી ફોર્મ્યુલા એડ કરતા જઈએ, બધા પદમાં એ જે કિંમતો છે એ મૂકતા જઈએ તો ફટાફટ જવાબ મળી રહે। હવે આ જ પ્રમાણેના હજી 2-3 દાખલા આપણે જોઈએ એટલે આપણે ડિસ્કાઉન્ટ કઈ રીતના ફાઇન્ડ કરવું એ સરળતાથી આવડી જાય। ત્યાર પછી એક બીજી અહીંયા રકમ છે કે એક વેપારી ₹800ની સાડી 20% વળતર આપીને ખરીદે છે, આ વેપારી ગ્રાહકને સાડી ₹700માં વેચે તો વેપારીને કેટલો નફો થાય? તો આપણે અહીંયા લિસ્ટ કરી લઈએ કે મૂળ કિંમત બરાબર ₹800। જો અહીંયા કીધું છે એક વેપારી ₹800ની સાડી, તો એ થઈ ગઈ મૂળ કિંમત। 20% વળતર એટલે કે 20% ડિસ્કાઉન્ટ આપે છે, તો વળતર બરાબર 20% આપે છે। આ વેપારી ગ્રાહકને સાડી ₹700માં વેચે છે, તો વેચાણ કિંમત પણ અહીંયા આપણને કહી દીધું રકમમાં, તો વેચાણ કિંમત બરાબર ₹700। હવે આપણને શું કીધું છે? તો વેપારીને કેટલો નફો થાય, તો આપણે અહીંયા નફો ફાઇન્ડ આઉટ કરવાનો છે, તો નફો બરાબર શોધવાનો। વેપારીને મળતું વળતર, સૌપ્રથમ આપણે વળતર શોધીશું, તો વળતર બરાબર 800ના 20% આપણે અહીંયા ફાઇન્ડ કરવાના છે। ₹800ની સાડી છે ને એમાં 20% ડિસ્કાઉન્ટ આપે છે, તો 800ના 20%, તો આપણે આગળ મેં તમને શીખવાડ્યું એ જ રીતના 800 ગુણ્યા અંશમાં જેટલા ટકા શોધવાના હોય તો કે અહીંયા 20 શોધવાના છે, તો 20 અને એના છેદમાં
100 ટકાવારી શોધવા માટેના એના છેદમાં 1. હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો ઉપરના 2 0 અને નીચેના 2 0 અંશ છેદના 0 0 છેદ ઉડતા કેન્સલ. હવે ઉપર વધ્યા 8 અને 20 તો અહીંયા આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીને જવાબ મળી જાય 8 દુને 16 તો 16 એમનેમ અને 0 અહીંયા પાછળ મૂકી દેવાનો. તો આપણને વળતર કેટલું મળ્યું તો કે 160 રૂપિયા. હવે 160 રૂપિયા તો એ વળતર ચૂકવે છે. તો હવે આપણે પડતર કિંમત શોધવાની. જો અહીંયા તમે ધ્યાનથી ફરી એકવાર રકમ વાંચો. 800 ની સાડી 20% વળતર આપી ખરીદે છે, 20% એ ડિસ્કાઉન્ટ આપે છે અને પછી ખરીદાય છે એનાથી, એટલે કે એને એ સાડી કેટલામાં પડી. તો અહીંયા આપણે મૂળ કિંમત, જો આપણે પડતર કિંમત શોધવી હોય તો મૂળ કિંમત માઇનસ વળતર આપણે કરીએ. તેથી પડતર કિંમત બરાબર 800, આપણી મૂળ કિંમત હતી એ 800 રૂપિયા માઇનસ 160 રૂપિયા વળતર. તેથી પડતર કિંમત બરાબર 640 રૂપિયા. આ થઈ ગયું એનું પડતર કિંમત. હવે આગળ પાછું વાંચો તો વેપારીને કેટલો નફો થાય. હવે એને ઘરમાં એ સાડી 640 રૂપિયામાં પડી છે, એની પડતર કિંમત 640 રૂપિયા છે. હવે એ 700 રૂપિયામાં વેચે છે, એટલે જે એની પડતર કિંમત છે એના કરતા એને વધારે ભાવ આવ્યો વેચાણ કરતા સાડીનો. તો આપણને ખબર પડી ગઈ કે એમને નફો થાય છે. તો અહીંયા આપણે નફાનું સૂત્ર લખશું. નફો બરાબર વેચાણ કિંમત એટલે કે વેકી માઇનસ પડતર કિંમત. તો અહીંયા નફો બરાબર વેચાણ કિંમત કેટલી છે, જો અહીંયા સૂત્રમાં કીધું છે, અહીંયા રકમમાં કે 700 રૂપિયા એની વેચાણ કિંમત છે, તો 700 માઇનસ પડતર કિંમત આપણે શોધી એ 640 રૂપિયા. તેથી નફો બરાબર 700 માંથી 640 જાય તો 60 રૂપિયા વધે, તો એ વેપારીને 60 રૂપિયા નફો થયો. દાખલો એકદમ સહેલો જ છે, પણ આપણે ધીમે ધીમે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે એને ગણવો પડે. પહેલા તો આપણે પડતર કિંમત શોધવી પડે કે 800 રૂપિયાની સાડી છે એ 20% વળતર એને વેપારી આપતા હોય અને એ ખરીદીને ઘરે લાવે તો એને પડતર કિંમત 640 રૂપિયા થાય અને એના ઉપર એને નફો થાય છે, કારણ કે 700 રૂપિયામાં વેચે છે. તો આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે નફો કેટલો છે. તો અહીંયા આપણને જવાબ મળી ગયો, નફો બરાબર 60 રૂપિયા વેપારીને થશે. તો જાગીર રૂપિયા 1500 મૂકીની વસ્તુ 4% દલાલી આપીને ખરીદે છે, તો આ વસ્તુની પડતર કિંમત કેટલી થાય? બહુ સરળ દાખલો છે. માત્ર તમારે આમાં શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, એક દલાલી શોધવાની છે. તો અહીંયા તમે દલાલી શોધજો. એ દલાલી તમને શોધાઈ જાય ત્યાર પછી તમારે શું કરવાનું છે, એને માઇનસ કરવાના છે. જે મૂળ કિંમત છે એમાંથી તમે એ દલાલીને બાદ કરી દેશો, માઇનસ દલાલી. તો અહીંયા જે તમને રકમ મળે, આ જે રકમ છે એ તમારી તમારો જવાબ થઈ જશે. તો આનો જે જવાબ આવે મિત્રો, આ દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. તો આ જે જવાબ છે એને તમારે આ YouTube છે એની નીચે કમેન્ટનું બોક્સ આપેલું છે, ત્યાં તમારે એ કમેન્ટ ઉપર ક્લિક કરીને તમારે ત્યાં તમારો જવાબ લખવાનો છે. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડિયો લેક્ચર આપને? જરૂરથી આ વિડિયો લેક્ચરને લાઈક કરો, તમારા મિત્રો જોડે આ વિડિયો લેક્ચરને શેર કરો. ત્યાર પછી અમારી જે યુટ્યુબની ચેનલ છે એમને તમે સબસ્ક્રાઇબ કરો. જેવી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બાજુમાં તમને એક બેલ જેવી નિશાની દેખાશે, એના ઉપર ક્લિક કરી દો, જેથી કરીને તમને બધા જ વિડિયો લેક્ચરના નોટિફિકેશન રેગ્યુલરલી મળતા રહે. મિત્રો, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.